हेलो डियर स्टूडेंट, आज आप विषय है विज्ञान धोरण 8 प्रकरण 9 प्राणियों में प्रजनन। હવે પ્રજનન એટલે શું? તો દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને પ્રજનન કહે છે. પ્રજનનના પ્રકારો કયા કયા? એ ઉપરાંત લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, પછી ક્લોન, ડોલેની વાર્તા એ આપણે આ પાઠમાં શીખવાનું છે. તો આપણે એ પાઠની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. પ્રસ્તાવના: તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો. શું તમને તેના વિશે યાદ છે? પ્રાણીઓમાં ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે. હવે પાચન એટલે તો શું? પહેલાં તમે 7મા ધોરણમાં ભણીને આવ્યા છો પાચન વિશે, કે પ્રાણીઓમાં ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકમાં સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. વ્યાખ્યા લખજો. ખોરાકના ઘટકોનું શોષણ થઈને શરીરના વિવિધ ભાગોમાં પરિવહન થાય છે. શોષિત ઘટકોમાંથી શ્વસનની ક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે. આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. હવે પ્રજનન કેમ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રજનન એ જાતિઓનું સાતત્ય જાળવી રાખવા આવશ્યક છે. એટલે કે પૃથ્વી પર સજીવો જીવન જીવે છે એ શેના કારણે? તો પ્રજનનના કારણે. બરોબર. પ્રાણી હોય, વનસ્પતિ હોય કે મનુષ્ય, બધા પ્રજનન કરે છે, પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? દરેક સજીવ પૃથ્વી પર મર્યાદિત સમય પૂરતા જીવંત રહે છે. આથી મૃત્યુ પામેલ સજીવના સ્થાને નવા સજીવ ઉત્પન્ન થવા જરૂરી બને છે, જે પ્રજનનની ક્રિયાથી શક્ય બને છે. જેથી હાલ અસ્તિત્વ ધરાવતા સજીવો પૃથ્વી પર પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરે છે. આથી સજીવો પ્રજનન ન કરે તો પૃથ્વી પર તે જાતિ લુપ્ત થઈ જાય છે. તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. વનસ્પતિઓમાં પ્રજનન વિવિધ રીતે થાય છે. તે મુખ્યત્વે 2 રીતોમાં વહેંચાયેલ છે. 1 અલિંગી, 2 લિંગી પ્રજનન. હવે વનસ્પતિમાં 2 રીતે પ્રજનન થાય છે. યાદ રાખજો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે. પ્રજનનના પ્રકારો. શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટકમાં લખવાનો પ્રયત્ન કરો. અહીંયા કોષ્ટકમાં પ્રાણીઓ અને તેના બચ્ચાના નામ આપેલા છે, કે મનુષ્ય, બિલાડી, મનુષ્યનું બાળકનું બચ્ચું તો શિશુ કહેવાય, બિલાડી તો બિલાડીનું બચ્ચું કહેવાય, કૂતરાનું બચ્ચું ગરુડિયું, પતંગિયાનું પ્યુપા, મરઘીનું બચ્ચું પીળું, ગાયનું વાછરડું, દેડકાનું ટેરફળ. તમે નોટબુકમાં નામ લખજો. જેમ કે કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ ઉદાહરણ આપીને દર્શાવેલ છે. મનુષ્યના બચ્ચાને શિશુ કહે છે, બિલાડીને બચ્ચું હોય છે, કૂતરાના બચ્ચાઓને ગલુડિયું કહે છે, પતંગિયું પ્યુપાને જન્મ આપે છે, મરઘીના બચ્ચાને પીલું કહે છે,
ગાયના બચ્ચાને વાછરડું કહે છે. દેડકાના બચ્ચાને ટેડપોલ કહે છે. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયા હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? મરઘીનું બચ્ચું અને ઈયળ ઈંડામાંથી જન્મ લે છે. બિલાડી અને કૂતરું ગર્ભાવસ્થામાં લાંબા સમય માટે બચ્ચાને પોતાના શરીરમાં રાખે છે. બિલાડી અને કૂતરું ગર્ભાવસ્થામાં લાંબા સમય માટે બચ્ચાને પોતાના શરીરમાં રાખે છે. બિલાડી બચ્ચાને અને કૂતરું ગલુડિયાને જન્મ આપે છે. શું તમે વિચારો છો કે જન્મ પહેલા આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? ચાલો જાણકારી મેળવીએ. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે, જેમ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય. વનસ્પતિમાં આપણે ભણી રહ્યા છે પુંકેસર અને સ્ત્રીકેસર. સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે અને પુંકેસર એ નર પ્રજનન અંગ છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? પુંકેસર એ વનસ્પતિઓનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. એવા હવે યુગ્મનજ એટલે શું? તો નરજન્યુ અને માદા જન્યુના જોડાણથી બનતો કોષ એને કહેવાય યુગ્મનજ. અને એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. યાદ રાખજો કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવાય. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. નર પ્રજનન અંગો. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. હવે નર પ્રજનન અંગો બરાબર અત્યારે તમે મોટા છો, 8મા ધોરણમાં છો એટલે તમને ખબર જ હોય છે કે આપણા શરીરમાં કયા અવયવ આવેલા હોય. તો નર પ્રજનન અંગમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. આકૃતિ આપેલી છે અહીંયા. જ્યારે સહાયક પ્રજનન અંગો તરીકે વૃષણ કોથળી અને અધિવૃષણ નલિકાનો સમાવેશ થાય છે. સહાયક અંગો તરીકે શાની રચના છે? તો વૃષણ કોથળીની અને અધિવૃષણ નલિકાની. નરમાં એક જોડ શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળી નામની સ્નાયુમય કોથળીમાં ગોઠવાયેલા હોય છે. યાદ રાખજો કે નરમાં એક જોડ શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળી નામની સ્નાયુમય કોથળીમાં ગોઠવાયેલા હોય છે. શુક્રપિંડ એક પ્રકારની અંડાકાર ગ્રંથિ છે. શુક્રપિંડ નર જનન કોષો કે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહે છે. વિદ્યાર્થી મિત્રો, શુક્રપિંડ છે શું ઉત્પન્ન કરે? તો શુક્રપિંડ નર જન્યુઓ ઉત્પન્ન કરે છે જેને કહેવાય શુક્રકોષ. શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો શુક્રવાહિકાઓ મારફતે અધિવૃષણ નલિકામાં પ્રવેશે છે.
અધિવૃષણ નલિકામાં પ્રવેશે છે. અધિવૃષણ નલિકામાંથી શુક્રકોષો લાંબી નળીમાં બહાર આવે છે, જેને શુક્રવાહિની કહે છે. હવે આ અધિવૃષણ નલિકામાંથી શુક્રકોષો લાંબી નળીમાં બહાર આવે. બરાબર, આ તમને નળી જેવી રચના દેખાય છે, જેને કહેવાય શુક્રવાહિની. વ્યાખ્યા નોટબુકમાં લખજો. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. હવે શુક્રકોષો કેવા હોય? તો અત્યંત સૂક્ષ્મ હોય છે. પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. યાદ રાખજો, એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી. તેના શીર્ષમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. હવે શુક્રકોષ હોય તો આપણે જેમ કોષમાં સામાન્ય ઘટકો હોય તેમ શુક્રકોષમાં જોવા મળે છે. પૂંછડી હોય, કોષરસ્તર, કણાભસૂત્ર, મધ્ય ભાગ, ગરદન, તાના કેન્દ્ર, કોષ કેન્દ્ર, એક્રોસોમ, શીર્ષ એ રીતે જોવા મળે છે. પહેલી પૂછે છે કે શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે? શુક્રકોષમાં પૂંછડી તેની પ્રવાહીમાં કરવામાં મદદ કરે છે. હવે શુક્રકોષમાં જે પૂંછડી આવેલી હોય એ શુક્રકોષમાં આવેલી પૂંછડી તેને પ્રવાહીમાં તરવામાં મદદ કરે છે. યાદ રાખજો પૂંછડીનું કાર્ય. માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ એટલે કે ફેલોપિયન નલિકાઓ અને ગર્ભાશય હોય છે. હવે પુરુષ પ્રજનનની વાત કરીએ, માદા પ્રજનન. તો માદા પ્રજનન એટલે કે સ્ત્રીઓમાં એક જોડ અંડપિંડ, બંને સાઈડ તમે જોઈ શકો છો અંડપિંડ છે, ત્યારબાદ અંડવાહિનીઓ એને કહેવાય ફેલોપિયન નલિકા ઇંગ્લિશમાં, અને ગર્ભાશય આવેલું હોય છે. ગર્ભાશયમાં બાળક 9 મહિના સુધી રહે છે અને એમાંથી વિકાસ થઈ બાળકનો અને બાળક સ્વરૂપે એ 9 મહિના બાદ 280 દિવસ પછી જન્મ લે છે બહાર. તો એ છે ગર્ભાશય. બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં ઊંધા ત્રિકોણ આકારની સ્નાયુમય જાડી દિવાલ ધરાવતી કોથળીમાં પરિણમે છે, જેને ગર્ભાશય કહે છે. હવે ગર્ભાશયની વ્યાખ્યા કે ગર્ભાશય એટલે શું? તો આમ તો ગર્ભાશય એટલે ટૂંકમાં કહીએ તો સ્નાયુઓની બનેલી એક કોથળી જેવી રચના છે કે જેમાં બીજનું સ્થાપન થાય અને પછી ધીમે ધીમે વિકાસ થાય. પણ એ વ્યાખ્યા આપણે જોઈશું કે બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં ઊંધા ત્રિકોણ આકારની સ્નાયુમય જાડી દિવાલ ધરાવે છે અને એ શેમાં પરિણામે? કોથળીમાં પરિણામે, જેને ગર્ભાશય કહે છે. સ્ત્રીમાં એક જોડ અંડપિંડ ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડપિંડનું સ્થાન ક્યાં હોય છે? તો અંડપિંડ એ ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે. યાદ રાખજો કઈ જગ્યાએ? ઉદર ગુહામાં. અને અંડપિંડ માદા જન્યુ, જેમ શુક્રકોષ છે નરજન્યુ ઉત્પન્ન કરે, તેમ અંડપિંડ છે એ માદા જન્યુ ઉત્પન્ન કરે છે, જેને કહેવાય અંડકોષ. અંડકોષ કહે છે. અંડકોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. જ્યારે બાળકી જન્મે છે ત્યારે અંડપિંડમાં હજારો અંડપુટિકાઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બાળકી જન્મે છે ને ત્યારે અંડપિંડમાં હજારો અંડપુટિકાઓ હોય છે. બરાબર? આ અંડપુટિકાઓ પુખ્તાવસ્થા સુધી નિષ્ક્રિય રહે છે. જ્યારે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે આ અંડપુટિકાઓ પરિપક્વ બની અંડકોષની રચના કરવા માટે સજ્જ બને છે. હવે જ્યારે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે આ અંડપુટિકાઓ પરિપક્વ બની અંડકોષની રચના કરવા માટે સજ્જ બને છે. મનુષ્યમાં માદામાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી
માત્ર એક અંડપુટિકા સક્રિય બની એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. હવે મનુષ્યમાં માતા પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી માત્ર એક અંડપુટિકા સક્રિય બની એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં શું થાય છે? મુક્ત થાય છે. અંડપિંડમાં ઉત્પન્ન થયેલ અંડકોષોને ગ્રહણ કરવા માટે અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત છેડો પ્રવર્ધમય અને ગળણી આકારનો હોય છે. હવે અંડપિંડમાં ઉત્પન્ન થયેલો અંડકોષને ગ્રહણ કરવા માટે અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત છેડો પ્રવર્ધમય અને ગળણી આકારનો હોય છે. કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? પ્રવર્ધમય અને ગળણી આકારનો. અંડવાહિનીના ઉપરના ભાગમાં શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. એવું પૂછાય કે શિશુનો વિકાસ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? તો શિશુનો વિકાસ ગર્ભાશયમાં થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. ધીમે ધીમે શું થાય? તો એક બીજ હોય, બીજમાંથી એટલે કે કોષ હોય એમાંથી ધીમે ધીમે વિકાસ થઈ અને શું જન્મે છે? બાળક. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ છે. મૂંઝોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. દાખલા તરીકે મનુષ્યનો અંડકોષ 0.1 mm જેટલા અતિસૂક્ષ્મ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનો અંડકોષ 0.1 mm જેટલો અતિસૂક્ષ્મ હોઈ શકે છે. યાદ રાખજો કેટલો? 0.1 mm. અથવા મરઘીમાં અંડકોષ ખૂબ જ મોટા 20 mm જેટલો પણ હોઈ શકે છે. અને મરઘીમાં અંડકોષ ખૂબ જ મોટા 20 mm જેટલા પણ હોઈ શકે છે. યાદ રાખજો કેટલા? 20 mm જેટલા. શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. હવે શાહમૃગનો અંડકોષ કેવો હોય? તો સૌથી મોટો હોય છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો કેટલા mm? 150 mm. અંડકોષના કદમાં વિવિધતાનું કારણ એ છે કે તેમાં મોટા પ્રમાણમાં પોષણ માટે દ્રવ્યો સંગ્રહાયેલા હોય છે. જેમ કે મરઘીના ઈંડામાં રહેલો પીળો ભાગ એટલે કે ચરબી ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. મનુષ્યના અંડકોષનું કદ શુક્રકોષના કદ કરતાં આશરે 50 ગણું વધારે હોય છે. હવે મનુષ્યના અંડકોષનું કદ શુક્રકોષના કદ કરતાં આશરે 50 ગણું વધારે હોય છે. કેટલા ગણું વધારે હોય વિદ્યાર્થી મિત્રો? 50 ગણું. ફલન પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. યાદ રાખજો, ફરીથી કહું છું કે જ્યારે શુક્રકોષ છે અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ શેના તરીકે ઓળખાય? ફલન તરીકે ઓળખાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને શું થઈ જાય? એક થઈ જાય. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. અને ફલનના પરિણામે શેનું નિર્માણ થાય? યુગ્મનજનું નિર્માણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, ફલનની પ્રક્રિયા હોય ત્યારે પિતાનો શુક્રકોષ અને માતાનો અંડકોષ જોડાણ પામે છે.
અને ફલન થાય છે. જે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો પિતામાંથી આનુવંશિક થાય છે. હવે આપણે જે સંતતિ ઉત્પન્ન થઈ એમાં કેટલાક લક્ષણ પિતાના હોય અને કેટલાક લક્ષણ કોના હોય છે? માતાના હોય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માતાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે ફલન માતા શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય. યાદ રાખજો, ફલનના બે પ્રકાર, અંતઃફલન અને બાહ્ય ફલન. જે ફલન માતા શરીરની અંદર થાય તેને અંતઃફલન કહેવાય. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? બોલજો. હવે ટેસ્ટ ટ્યુબ બેબીની વાત છે. જો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે, કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે. હવે બંધ અંડવાહિની હોય છે કેટલીક સ્ત્રીઓમાં, તો શું કરે કે ડૉક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરી યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે. જેનું IVF અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફલન થઈ શકે. હવે એને શું કહેવાય? IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, શરીરની બહાર ફલન. IVF નું પૂરું નામ યાદ રાખજો, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેના માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. તમે આ વિડીયોમાં જોયું પ્રજનન એટલે શું, તેના પ્રકાર, વનસ્પતિમાં લિંગી અલિંગી એમ બે રીતે, ત્યારબાદ પ્રાણીઓમાં પ્રજનન લિંગી અને અલિંગી પ્રજનન રીતે થાય છે. એ ઉપરાંત તમે જોયું કે નર પ્રજનન અંગો, માદા પ્રજનન અંગો કયા છે એની માહિતી પણ તમે આ વિડીયોમાં મેળવી. તો જેટલી વ્યાખ્યા લખી આવી છે એમાં તમે વ્યાખ્યા લખજો અને તૈયાર કરજો. થેન્ક યુ.